હરેક ભાઈઓ બહેનો મારી નમ્ર વિનંતી છે કે તમે વ્યસન મુક્ત બનો. વ્યસન બહુ કરશો નહીં. તમાકુ, સિગારેટ, મસાલા આ વસ્તુથી તમે દૂર રહો. વ્યસનથી પણ તમે દૂર રહો. કારણ કે તમે જેટલું વ્યસન કરો છો એટલું તમારા બાળ બચ્ચાના નિરાધાર બનવાના ચાન્સ વધારે હોય છે. એટલે જ હરેક મા બાપને કહીએ કે તમે વ્યસનથી દૂર રહો. તે છતાંય તમારાથી વ્યસન છૂટતું નથી તો તમારે એટલો તો ઈલાજ ખાસ કરીને કરવાનો કે જેથી કરીને તમને આવતા ભવિષ્યમાં તમને નડતરરૂપ ના થાય, કોઈ નુકસાન ના થાય એવું કાર્ય કરવાનું. કે ચલો તમે બુધાલાલ ખાઓ છો તો બુધાલાલ તમે રાતે સૂતી વખતે એ બુધાલાલને મોં સાફ કરી, મોઢાની અંદર બ્રશ કરી, ચોખ્ખાઈ રાખી ને પછી જ સૂવો. ત્યાં લગી તમે સૂશો નહીં. બીજું, મસાલા ખાઓ છો તો મસાલાની અંદર પણ એવું કરો કે તમારા મોંની અંદરથી કોગળા સાફ કરી, મોં સાફ કરીને પછી તમે સૂવો. તમે એવી બેદરકારી ના રાખશો કે આમાં સાફ નથી કરવું. કારણ કે તમારા શરીરની અંદર કોઈ પણ હોપારી છે કે તમારા કોઈ પણ દાંતની અંદર કે મોઢાની અંદર રહી જાય છે, એની કોવાય છે તો એની અંદર ઇન્ફેક્શન કરે પછી લાંબા ટાઈમે તમને ઘાતક થાય જ છે. એટલે મહેરબાની કરી હરેક બે ભાઈઓ અને બહેનોને મારે ખાસ નમ્ર વિનંતી કે તમે તમારા વ્યસન છોડો. ત્યારથી તો બહુ સારામાં સારું, પણ તમારાથી છૂટતું નથી તો આટલો ઈલાજ ખાસ કરવાનો. હરેક ભાઈઓ અને બહેનોને ખાસ મારી નમ્ર વિનંતી કે રાતે સૂતી વખતે તમે મોં સાફ કરો. મોં નહીં સાફ કરો તો જાતા સમયે તમને ઘાતક થશે. એટલે હરેક ભાઈઓ અને બહેનોને મારી આટલી નમ્ર વિનંતી. બસ આટલું જ કહેવું છે. તમારા બાળ બચ્ચોને ધ્યાન રાખીને તમે વ્યસનથી દૂર રહો. બસ નિરાધાર તમારા બાળ બચ્ચોને થવા ના દેશો. તો મારી આટલી નમ્ર વિનંતી છે. અને હરેક મા બાપને એકથી એક મારા આ વસ્તુને સલાહ આપો, આ વસ્તુથી દૂર રાખો. કાંઈ કે તમારા ફેમિલીને તમે સ્વસ્થ રહો અને જાગૃત રહો અને તમારા બોડીની અંદર ક્યાંય પણ બીમારી ના આવે એ મારી શુભકામના. અને વ્યસનથી દૂર રહો. બસ આટલું જ મારી નમ્ર વિનંતી છે.